જામીનમાં ચેતર વસાવાને મળ્યા બાદ કેજરીવાલનું નિવેદન સામે આવ્યું છે। ચેતર વસાવાને જામીન માટે સુપ્રીમ સુધી લડીશું, જો બહાર ન આવે તો પાર્ટી લડશે તેમના નામે। આમ આદમી પાર્ટીના એમએલએ ચેતર વસાવા અંગે કેજરીવાલનું આ નિવેદન સામે આવ્યું। ગઈકાલે જ અરવિંદ કેજરીવાલે ભરૂચ લોકસભા બેઠકથી ચેતર વસાવા ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી, જે બાદ આજે દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ અને પંજાબ સીએમ ભગવંત માન नर्मदाना राजपीपळाना जेल में चेतर वसावा साथे मुलाकात करी थी। अभी हम उनसे मिलके आ रहे हैं, चेतर वसावा जी से जेल के अंदर। शकुंतला बहन से भी मिले हम लोग, दोनों ठीक हैं, स्वस्थ हैं, हौसले बुलंद हैं, लड़ेंगे, संघर्ष करेंगे। जनता के मुद्दे उठा रहे थे जिसकी वजह से उनको जेल में डाला गया। कल हमने ऐलान किया है कि चेतर वसावा भरूच सीट से लोकसभा के लिए लड़ेंगे और अगर वो बाहर आते हैं, हम पूरी कोशिश कर रहे हैं कि सुप्रीम कोर्ट से उनको बेल मिले। उनकी वाइफ की बेल 20 जनवरी को लगी है और उनको भी जल्दी बेल मिले। अगर नहीं भी आते तो पार्टी लड़ेगी उनके नाम पे। भरूच लोकसभा बैठक पर आम आदमी पार्टीना चेतर वसावानी जाहेरात पर सांसद मनसुख वसावाए प्रतिक्रिया आपी छे। તેમણે કહ્યું કે કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીની જાહેરાતથી ભાજપને કોઈ ફરક નહીં પડે। સાથે જ મહેશ વસાવા અંગે પણ તેમણે પ્રતિક્રિયા આપી કે તેઓ આવે કે ન આવે કોઈ ફરક નહીં પડે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાત પ્રવાસ પર છે, ત્યારે ભરૂચના નેત્રંગમાં કેજરીવાલે જનસભા સંબોધી હતી। ચૈતર વસાવાને આમ આદમી પાર્ટી ઉમેદવાર તરીકે ડિક્લેર કરે કે પછી કોંગ્રેસવાળા એમનો ઉમેદવાર ડિક્લેર કરે, અમને કોઈ ફરક નથી પડવાનો। એ ગુજરાતમાં મળી જશે, પણ એમને આ વેમ છે, આ ગુજરાત છે। ગુજરાતમાં ક્યારે પણ આવા પ્રાદેશિક પક્ષો કે લોકોને ગેરમાર્ગે દોરનારા કે લોકોને જૂઠું બોલનારા લોકો કે ખોટા પ્રલોભન આપનારા લોકો ક્યારે પણ ફાવ્યા નથી। જો મહેશભાઈ વસાવા ધારાસભ્ય હતા અને બીટીપીને આખા ગુજરાતમાં અને ભરૂચ વિસ્તારમાં મજબૂત કરવામાં એનો મહત્વનો ફાળો હતો। એ ભાજપમાં આવે કે નહીં આવે કે બીજા કોઈ પણ પાર્ટીમાં જાય, પણ ચૈતર વસાવાનો એક કાંટો કાઢી નાખવાનો એ ઉદ્દેશ્ય સાથે મહેશભાઈ વસાવા ચાલી રહ્યા છે। કારણ કે મહેશ વસાવાને પીઠ પાછળ ખંજર જો ભોયકું હોય, આ આપના નેતા હોય અને ચૈતર વસાવા, એટલે એ બદલાના ભાવનાથી મહેશ વસાવા ચાલે છે। મહેશ વસાવા આવે કે નહીં આવે અમને કોઈ ફરક નથી। અમે અમારી તાકાત પરથી તમે આ 6 ટર્મથી જીતતા આવ્યા છે અને આ 7મી ટર્મ એવી રીતના જીતીશું ને લોકોને પરિણામ હશે ખબર પડશે। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાત પ્રવાસ પર છે, ત્યારે ભરૂચના નેત્રંગમાં કેજરીવાલે જનસભા સંબોધી હતી, જેમાં આમ આદમી પાર્ટી નેતા ચેતર વસાવાએ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે અને જેને લઈને સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી। 60-70 હજાર માણસો સભામાં હોત ને એ સભામાં પ્રજાએ હુંકારો બોલાયો હોત તો અમને થોડી ચિંતા થાત। 25-30 હજારના ને એમના ચેલાઓ બધા આવ્યા હતા, એટલે બધા હાજી જ કહેવાના છે ને, એનાથી અમને કોઈ ફરક નથી પડવાનો। ચૂંટણી આવે એટલે ડિપોઝિટ જવાની, આ જવાની બધી વાતો થવાની છે, પણ આવનારો સમય બતાવશે કે અહીંયા ભારતીય જનતા પાર્ટીની કેટલી તાકાત છે અને આ પાર્ટી ની આવનારા દેશમાં શું સ્થિતિ થવાની છે, ડેડિયાપાડામાં ચૈતર વસાવાની હાલત શું થવાની છે આવનારા દિવસો ચૂંટણીમાં, એ આવનારો સમય કે છે। આજે ઈડીની જે વારંવાર નોટિસો મળે છે તેનો જવાબ આપે ને ભાઈ, એનો જવાબ આપવો જોઈએ। પણ આ લોકો ચૈતર વસાવાનો દાખલો ને, ચૈતર વસાવાનો કેસ ફોરેસ્ટના કર્મીઓને માર્યા એના કારણે એવો ચૈતરભાઈ વસાવા જેલમાં છે, તો ખરેખર તો કાનૂની દ્રષ્ટિએ લડાઈ લડવી જોઈએ। અહીંયા લોકોને ભેગા કરીને લોકોને ઠગવાના ધંધા કરે, લોકોને ગેરમાર્ગે દોરવાની વાતો કરે છે, લોકોને ઉશ્કેરવાની વાતો કરે, એનાથી એમને કોઈ સફળતા મળવાની નથી। હું પોતે ઈચ્છું છું કે ચૈતર વસાવા મેદાનમાં આવે ને મેદાનમાં આવીને અમારી સામે લડાઈ લડે। અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશભરમાં ઉત્સાહનો માહોલ છે। દેશભરમાંથી મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે, ત્યારે બોટાદના દેહાણ પરંપરાના પ્રમુખ સંતોને પણ અયોધ્યાથી આમંત્રણ આપવામાં આવ્યું છે। બોટાદના પરમ પૂજ્ય વિસામણ બાપુની જગ્યા વિહળધામ પાળિયાદના મહંત શ્રી 1008 મહામંડલેશ્વર નિર્મળાબાને આમંત્રણ આપવામાં આવ્યું છે। રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાંથી જે અમને મૂર્તિ પ્રતિષ્ઠાનું આમંત્રણ મળ્યું, એનાથી આખો અમારો વિહળ પરિવાર ખૂબ આનંદની લાગણી અનુભવે છે અને ખૂબ ઉત્સાહ છે।
આમ તો દરેક સનાતની ખાલી ભારતમાં જ નહીં પણ દુનિયાના જે ખૂણે જ્યાં વસતા હશે દરેકને એટલો જ આનંદ અને ઉત્સાહ છે જ. અને મોદીજી અને યોગીજીના અથાગ પ્રયાસથી આ મુમકિન થયું છે અને એમના ઉપર શ્રી રામ ભગવાનની કૃપા છે જ અને હર હંમેશ વરસતી રહે એ જ શુભેચ્છા. અમદાવાદમાં ઉત્તરાયણ પણ શું ધ્યાન રાખવું તેને લઈને યમરાજ રસ્તા પર ઉતર્યા છે અને અમદાવાદના નરોડા વિસ્તારમાં લોકોએ ગળામાં દોરી ન લાગે તે માટેનું શું ધ્યાન રાખવું તેની સમજણ આપી રહ્યા છે. રસ્તા પર અનેક લોકો હેલ્મેટ તો ઘણા લોકો રોંગમાં જતા તો ઘણા લોકોને બાળકોને સાથે લઈને જતા જોવા મળ્યા અને જેને લઈને અમદાવાદમાં આ અનોખો પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. અમદાવાદમાં આજે બહાર નીકળવાના હોય તો ચેતી જજો કારણ કે અમદાવાદના રોડ ઉપર યમરાજ ફરી રહ્યા છે. આ સાંભળીને તમને નવાઈ લાગશે પરંતુ આપ જોઈ રહ્યા છો યમરાજ છે તે ખરેખર વ્યક્તિને રોકી રહ્યા છે. તેની પાછળનું કારણ એ છે કે આ વ્યક્તિએ હેલ્મેટ નથી પહેર્યું અને સાથે જ અત્યારે ઉત્તરાયણનો પર્વ છે. ઘણા બધા લોકોના અત્યાર સુધી દોરીને કારણે ગળા કપાઈ ગયા તેવી પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિની અંદર યમરાજના ગેટઅપમાં આ જે ભાઈ છે જે નરોડા વિસ્તારના રહેવાસી છે અને નરોડા વિસ્તારમાં સૌથી વધારે લોકોને સમજાવી રહ્યા છે. મોટા ભાગના લોકો અહીં કોઈ પણ વ્યક્તિને તમે જોઈ લો ટ્રાફિકની અંદર રેન્ડમલી તમે જોશો તો પણ તમને એક પણ વ્યક્તિ છે તે હેલ્મેટ પહેરેલું દેખાશે નહીં અને તેને કારણે જ આજે યમરાજે રોડ ઉપર ઉતરવું પડ્યું છે. અને આ પ્રકારની જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ ખરાબ ન સર્જાય, કોઈ પરિવાર વ્યક્તિનું મોત ન થાય તે માટે ખાસ કરીને આજે યમરાજે રોડ ઉપર ઉતરવું પડ્યું છે. તો અહીં ઘણા બધા લોકો છે મારી સાથે અને આજે યમરાજને લઈને કોન્સેપ્ટ લાવ્યા છે તે લોકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. શું નામ છે આપનું અને મને કહેશો કે યમરાજને આજે રોડ પર ઉતારવાની ફરજ કેમ પડી છે? જી ચોક્કસથી. હું કલ્પેશ પરમાર, જનતા સેના પ્રમુખ છું અને યમરાજને રોડ ઉપર ઉતરવાની ફરજ એટલા માટે પડી રહી છે કે ઉત્તરાયણનો પર્વ છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ તથા સામાજિક કાર્યકર્તાઓ બધા ભેગા થઈને ગુજરાત સેના દ્વારા જે રોડ ઉપર આ લોકો મફલર નથી લગાવતા, આ જે એક્ટિવા છે તેની ઉપર સ્ટ્રિંગ ગાર્ડ નથી, ના હેલ્મેટ પહેર્યું છે અને રોડ ઉપર પોતાના બાળકોને લઈને પણ આગળ નીકળી રહ્યા છે. ફોર વ્હીલ હોય તો જેનું જે ઉપરનું છજુ હોય ત્યાંથી લોકો બહાર નીકળી રહ્યા છે, જાણે પોતાના જીવનું જોખમ ખુલ્લે આમ કરીને લોકો ફરવા નીકળ્યા હોય તેવી પરિસ્થિતિનું જ્યારે નિર્માણ થયું છે ત્યારે અમે બધા ભેગા મળીને યમરાજને બોલાવ્યા છે અને યમરાજ આ જે લોકો આવી રહ્યા છે જઈ રહ્યા છે તેને સમજાવે છે અને સેફટીના વિશે ધ્યાન આપવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે. કોન્સેપ્ટ સાથે ખાસ કરીને ઘણો સરસ મેસેજ જઈ રહ્યો છે કે ટ્રાફિક ઝુંબેશ છે તેને ખાસ કરીને અનુસરો. ટ્રાફિક ઝુંબેશ જે ચાલી રહી છે તેમાં બી ખાસ કરીને ટ્રાફિકના નિયમોનું પાલન કરો તે પ્રકારની પરિસ્થિતિ છે તે ઊભી થાય તે માટે વિશેષ વ્યવસ્થા અહીં કરવામાં આવી છે. યમરાજ દ્વારા લોકોનું આકર્ષણનું કેન્દ્ર ખેંચાય અને તેની સાથે ખાસ કરીને લોકો પણ સમજે કે ખરા અર્થની અંદર જો યમરાજ તમારા ઘરે ન આવે તો ટ્રાફિકના નિયમોને અનુસરવા જોઈએ. કેમેરા પર્સન ક્ષણિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. આર્મી દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છના રણમાં જમીન નૌકા વિહારનું આયોજન કરાયું. ત્યારે હાલ મહત્વના બ્રેકિંગ પણ આ મુદ્દે સામે આવી રહ્યા છે. નવા સમાચાર સામે આવી રહ્યા છે જે રીતની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. અમદાવાદ તખ્તીમાં નામ ન લખાતા એમએલએ નારાજ થયા હોવાની માહિતી સામે આવી રહી છે. એમએલએ ઇમરાન ખેડાવાલાએ આ મુદ્દે વિરોધ કર્યો હોવાનું સામે આવ્યું છે. તખ્તી પર કાળા રંગનો સ્પ્રે મારીને તેમણે પોતાનો આ વિરોધ દર્શાવ્યો છે. તખ્તીમાં પોતાનું નામ ન લખાતા ઇમરાન ખેડાવાલા નારાજ જોવા મળ્યા. તખ્તીમાં નામ ન લખાતા એમએલએની આ નારાજગી સામે આવી. તેમણે કાળો સ્પ્રે માર્યો તખ્તી ઉપર. એમએલએ ઇમરાન ખેડાવાલાએ સ્પ્રે મારીને પોતાનો વિરોધ અહીંયા દર્શાવ્યો છે. અમદાવાદ તખ્તીમાં નામ ન લખાતા એમએલએ નારાજ થયા છે.